વડાલી નગરપાલિકામાં જૂથવાદ સામે આવ્યું છે। નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે કોર્પોરેટરે ગંભીર આક્ષેપ કર્યા। વડાલી નગરપાલિકા વિભાગની કેટેગરીમાં આવે છે, જો કે ગત વર્ષે વડાલી નગરપાલિકા બ વિભાગમાં આવતા વધારાની ગ્રાન્ટ અંતર્ગત હવે વિરોધાભાસ સામે આવ્યો છે। ભાજપની જ બોડી સત્તામાં હોવાથી મોટા ભાગના કામોમાં એકસૂત્રતા ન જળવાતી હોવાનો આક્ષેપ કરાયો છે। સાથોસાથ સ્થાનિક પ્રમુખ કામકાજ મામલે તમામને જાણ ન કરતા હોવાની પણ રજૂઆત ચીફ ઓફિસરને કરવામાં આવી છે। જો કે વડાલી નગરપાલિકાના પ્રમુખે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। અમારી તો કાલે અમે વિનંતી કરવા ગયા હતા, કાલે ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં આપીને આવ્યા છીએ કે જે 7 કરોડની ગ્રાન્ટ છે એનું સંકલનમાં લઈને દરેક સદસ્યોના દરેક વોર્ડમાં બધાના ભાગે પડતું સારું એવું વિકાસનું કામ થાય એવી અમારી અપેક્ષા સાથે અમે લેખિતમાં ચીફ ઓફિસરને ગઈકાલે રજૂઆત કરીને આવ્યા છીએ। ગઈકાલે નગરપાલિકામાં અમે 12 સદસ્યશ્રીઓએ રજૂઆત કરી છે કે જે ડ વર્ગમાં નગરપાલિકા હતી તો ક વર્ગમાં આવી છે, તો એ પ્રમાણે જે નવી ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે તો બધા જ સદસ્યોને વિશ્વાસમાં લઈ અને બધે જ વોર્ડની અંદર સરખું કામ કરવામાં આવે એવી અમારી માંગ સાથે નગરપાલિકા ચીફ ઓફિસરને અમે લેખિતમાં રજૂઆત કરી છે અને પ્રમુખશ્રીને અને તમામને વિનંતી છે કે તમામ સદસ્યોને વિશ્વાસમાં લઈ અને કામ કરશો તો અમે તમારી સાથે જ છીએ। વડાલી નગરપાલિકાના મારા સાથી મિત્રો સભ્યોએ જે રજૂઆત કરી છે એ તદ્દન પાયાવિહોણી રજૂઆત છે, કારણ કે આવા કોઈ ઠરાવ કે આવા કોઈ હુકમ નગરપાલિકા કે પ્રમુખ દ્વારા કરવામાં આવેલા નથી। એમને જે આક્ષેપ કર્યો કે 4.35 કરોડના કામો નક્કી થઈ ગયા, તો નક્કી થઈ ગયા હોય તો ઠરાવ અને હુકમની કોપી આપને રજૂ કરી અને સાબિત કરી દે, કારણ કે આવા કોઈ ઠરાવ કે હુકમ કરેલા નથી। અમે પાયાવિહોણાના ખોટા આક્ષેપ કરી અને ખાલી પાલિકાને બદનામ કરવાની કાવતરા ઘડવામાં આવે છે।